હેલો ફ્રેન્ડ્સ, જીએસટીમાં રિટર્ન ભરવાનું આવે છે. તે એકવાર જીએસટી રિટર્ન લીધું પછી એમાં જુદા જુદા રિટર્ન એટલે જુદા પત્ર ફાઇલ કરવા પડે છે. તો પહેલું આપણે એવું સમજીએ કે જીએસટીના પત્ર એટલે શું. તો જીએસટીના રિટર્નમાં તમારો ધંધાનું જે કંઈ વેચાણ થયું હોય, કે જે કંઈ ખરીદી થઈ હોય એની ઇન્ફોર્મેશન આપવી પડે છે. તો આ ઇન્ફોર્મેશન કેવી રીતે આપવાની થશે? તો જીએસટી નંબર આવ્યા પછી તમારે એક જીએસટીમાં યુઝર આઈડી અને પાસવર્ડ બનશે. જેવી રીતે આપણે જોઈએ તો આપણે ફેસબુક વાપરતા હોય તો ફેસબુકમાં આઈડી અને પાસવર્ડ હોય છે, એ રીતે જીએસટીમાં તમારો આઈડી પાસવર્ડ હશે. એના આધાર ઉપર જીએસટીની વેબસાઇટમાં લોગિન કરીને અને તમારે જીએસટીના રિટર્ન ઓનલાઈન ફાઇલ કરવાના હોય છે. હવે આપણે જીએસટીના પત્રક વિશે સમજીએ. તો જીએસટીમાં એક આવશે GSTR-1. તો GSTR-1 શું છે? તો આપનું જે કંઈ સેલ્સ એટલે કે વેચાણ હોય એની માહિતી આપવાની હોય છે. GSTR-1માં સેલ્સના બધા બિલની ડિટેલ્સ તમારે અપલોડ કરવાની હોય છે. આમાં બે આવશે, B2B અને B2C. B2B ના જે બિલ હશે એની ટોટલી ડિટેલ GSTR-1માં જશે, જ્યારે B2C નું હશે એ ટોટલી કમ્બાઈન થઈને ફીધર જશે. GSTR-1 તો જે વેપારી મંથલી GSTR ફાઇલ કરતો હશે એમના માટે GSTR-1 રિટર્ન ફાઇલ કરવાની ડ્યુ ડેટ હોય છે 11 તારીખ. એટલે કોઈ પણ મહિનો પૂરો થાય એના પછી એને 11 તારીખ. બીજું જીએસટીમાં રિટર્ન આવે છે GSTR-2A અને 2B. તો 2A અને 2B શું છે? તો એ જે વેપારી આપણી જે કંઈ ખરીદી છે એ મને ખરીદી જીએસટીના પોર્ટલમાં ઓનલાઈન જોવા મળશે. તો મારે ચેક કરવું પડે કે જે બિલ મેં ખરીદ્યા છે એના બિલ જે મારી પાસે હાજર છે એ અને બિલ ઓનલાઈન છે એ બંને મેચ થાય છે કે નથી થતા એ મને GSTR-2A 2Bમાં જોવા મળે છે. તો જીએસટીના કાયદા મુજબ કે જીએસટીના પોર્ટલ મુજબ મહિનો પૂરો થાય એના પછીની 14 તારીખ પછી તમે પોર્ટલમાં GSTR-2A 2B રિપોર્ટ જોઈ શકો છો. હવે નંબર 3 આવશે GSTR-3B. તો GSTR-3Bમાં જે આપણું ટોટલ સેલ્સ અને ટોટલ પરચેજ એની માહિતી આપણે GSTR-3Bમાં આપવી પડે છે. અને એના આધારે જો કંઈ જીએસટી ભરવાનો થતો હોય એ આપણે ચૂકવવાનો થાય છે. આપણે ઉદાહરણ લઈએ તો માની લો કે આપણું જીએસટીનું વેચાણ છે ₹1,00,000, જેના ઉપર જીએસટી ટેક્સ પેએબલ આવે છે, ટેક્સ ભરવાનો આવશે ₹10,000. એની સામે મારી જે જીએસટીની ખરીદી છે એ છે ₹90,000 અને જીએસટી જમા આવ્યો છે 9,000. તો ટોટલ જીએસટી જોઈએ તો 10,000, એમાંથી જે મારી ખરીદીના છે 9,000 એ બાદ કરી એટલે ₹1,000 મારે જીએસટી ભરવાનું આવે. તો GSTR-3Bમાં મારે આની માહિતી પણ આપવી પડશે અને જે ટેક્સ ભરવાનો આવે છે એનું પેમેન્ટ પણ ચૂકવવું પડશે. હવે જે મંથલી વેપારી હોય, જે માસિક રિટર્ન ફાઇલ કરતા હોય એના માટે GSTR-3B ફાઇલ કરવાની તારીખ છે 20 તારીખ. એટલે મહિનો પૂરો થાય એના પછી 20 તારીખ સુધી તમારે GSTR-3B ફાઇલ કરવાનું હોય છે. આ વસ્તુ આપણે જે વેપારી ત્રિમાસિક એટલે ક્વાર્ટરલી રિટર્ન ફાઇલ કરી એનામાં જોવા જઈએ તો એનામાં GSTR-1 ફાઇલ કરવાની તારીખ હોય છે 13 તારીખ અને GSTR-3B ફાઇલ કરવાની તારીખ હોય છે 22 તારીખ. હવે નંબર 3 કે જે વેપારી કમ્પોઝિશન એટલે લમસમ જીએસટીમાં રજીસ્ટર છે એને 3 માસિક રિટર્ન ફાઇલ કરવાનું હોય છે. એમના માટે જે રિટર્નનું ફોર્મ છે એ છે CMP-08 અને એ જે ફાઇલ કરવાનું છે 18 તારીખ સુધી ફાઇલ કરવાનું હોય છે.